નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવતીકાલે વિશ્વ મહિલા દિનના ઉપલક્ષમાં વડોદરામાં આજે મહિલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 માર્ચને વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે વડોદરામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વોર્ડ નંબર 13ના નગરસેવક જ્યોતિબેન પટેલ દ્વારા વોર્ડમાં આવતા ગંગા સ્વરૂપ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આવતીકાલે જે વિશ્વ મહિલા દિન છે ત્યારે હું જરૂર બધાને આપણી મહિલાઓને હું જરૂર અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું મારા તરફથી. અને એ લોકોને કંઈક આપણે યોગદાન કરી શકીએ એના માટે જ્યારે મોદી સાહેબે આટલી બધી યોજનાઓ આપી છે ત્યારે એક એવી યોજના છે ગંગા સ્વરૂપ કે જ્યારે એમના પતિનું અવસાન થાય છે ત્યારે એ નિસહાય ન રહે એના માટેનો આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે ગંગા સ્વરૂપનો, તથા એના માટે જે આવકના દાખલાની પણ જરૂર હોય છે તો સાથે એને પણ આવકારી લીધું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.